પરોક્ષનો જ માણસ છે ને બેઠેલા ટેબલ ઉપર ને બધું કંઈક મગાવ્યું જમવાનું બધું ને આને ભાઈ ગળા માથામાં તિલક ચાંદું ને આવું બધું હતું. એટલે એક ભાઈ બાજુમાં કાઉન્ટર તો હોય જ બધા આવા ગોઠવેલા જ હોય, બાજુની સીટમાં આવીને કહે છે, એલા સ્વામિનારાયણ વાળા બધા હોટલનું ક્યાંથી ખાવા માંડ્યા કે લ્યો. એને ખબર છે, એને ખબર છે કે સ્વામિનારાયણ વાળા હોટલનું ખાય નહીં, બહારનું ખાય નહીં. અને આપણે ક્યાંક લારી ગલ્લે પાણીપુરી ખાય, ભેળપુરી ખાય, બાસ્કેટ પૂરી ખાય, દહીં પૂરી ખાય, પછી છેલ્લે જમપુરી. એ પૂરી જ છે ને, આ એ પૂરી જ કહેવાય. તો જીવનમાં આ પરિસ્થિતિઓ આપણી સર્જાય છે. પણ લાખા કોડીના જીવનમાં તમે જો પરિસ્થિતિ કેવી વિપરીત હતી. આપણે તો સારી પરિસ્થિતિમાં ધર્મ નિયમમાં બાદબાકી કરીએ છીએ, સારી પરિસ્થિતિ છે તો એમાંય બાંધછોડ કરી નાખીએ છીએ. લાખા કોડીને તો ખાવાના સાસા છે કે બીજા ટંકમાં મારે શું ખાવું એ પરિસ્થિતિ એને છે, છતાંય ભગવાનના નિયમ એને યાદ છે. તો આને કહેવાય મહિમા, એના જીવન અંદર મહિમા. આપણે ઘણીવાર ઘણા ભક્તોના જીવન અંદર આ જોઈજો તો એને મહિમા ભગવાનનો હોય, પણ જો ધર્મમાં મીંડું હોય તો સમજવાનું કે હજી એટલું કાચું છે એનું. અને લાખા કોડીના જીવનમાં એ હતી પરિસ્થિતિ, તો ઘરેણું પડેલું હતું પણ લીધું નહીં, પણ માથે એને શું કર્યું, વાંકા વળી અને ધૂળ નાખી દીધી. અને પાછળ ચાલ્યા, આગળ ચાલતા 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 ગયા. ત્યારે એક જગ્યાએ જ્યારે વિશ્રાંતિ એમને જ્યારે લીધી છે, ત્યારે પરિસ્થિતિની અંદર જ્યાં ટીમણ કરવા બેઠા હશે, ત્યારે એ સમયની અંદર એમના ઘરવાળાએ લાખા ભક્તને પૂછ્યું કે પતિદેવ, તમે વાંકા વળ્યા તે શું કર્યું? તમે વાંકા વળ્યા તે શું કર્યું? ત્યારે કહે છે કે દેવી, હું વાંકો વળ્યો ત્યારે એ એક સોનાનું ઘરેણું પડેલું હતું અને એના ઉપર મેં ધૂળ નાખી. કેમ પતિદેવ, એવું શા માટે તમે કર્યું? તો કે મને મહારાજના વચન યાદ આવ્યા કે પડી વસ્તુ હાથે ન ઉજાલે રાજ. એટલે મને તો એ વિચાર આવ્યો કે હું તો ન લઉં, પણ અત્યારે આપણી પરિસ્થિતિ, ખાવા પીવાની પણ તકલીફ, કમાવા માટે આપણે શહેરમાં જાય છીએ, અને આ પડી વસ્તુ જો તમે કદાચ હાથમાં લઈ લ્યો તો. એટલે મેં એ વસ્તુ ઉપર, ઘરેણા ઉપર મેં ધૂળ નાખી. ત્યારે એ લાખા ભક્તના ઘરવાળા તો ઈથી હવાયા નીકળ્યા. ઈથી હવાયા નીકળ્યા ને ભક્તને કહે છે, ભગત, તમને તો હજી ઘરેણું દેખાય છે ને, તમને તો હજી ઘરેણું દેખાય છે ને, પણ મને તો એ ઘરેણું નથી. મને તો બીજી જગતની કોઈ પણ વસ્તુ પદાર્થ હોય તો મારા માટે તો ધૂળની જ છે. લ્યો, તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી લ્યો, તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી, તમને તો હજી ઘરેણાનો પણ ભાવ છે. તો વાલા ભક્તો, જીવનની અંદર પરિસ્થિતિઓનો સામનો કરતા શીખજો, તો મહારાજને ગમતા થાશું. અને આપણા જે સ્વભાવ પ્રકૃતિ, આપણા સ્વભાવ પ્રકૃતિ આપણને નડે છે કેમ ખબર છે? એ આપણા સ્વભાવ પ્રકૃતિ નડે છે એનું કારણ શું ખબર છે? એક જ કારણ, ધર્મમાં ઢીલા પડીએ છીએ. ધર્મ પાળવો જ ગમતો નથી, ધર્મ પાળવો જ નથી ગમતો, એટલે આપણા સ્વભાવ નડે છે. બાકી તો હવે મહારાજ કે એમ કહી રહી જાઉં, ક્યાં ચિંતા છે કઈ? મહારાજ કે એમ કહી રહી જાઉં. સ્વામીજી ઘણી વાર કહે છે ને કે આ શિક્ષાપત્રી પ્રમાણે આંખ બંધ કરીને હાલ્યા જાવ તો સીધા અક્ષરધામના દરવાજાની અંદર એન્ટ્રી મળી જાય. લ્યો, કાંઈ કરવાની જરૂર નથી. આ શિક્ષાપત્રી પ્રમાણે આડાહરું જોવાનું જ નથી, પણ આપણી એવી ટેવ છે ને, બધે ડાફોડિયા મારતા મારતા જ જાય, બધે જોઈ લે, આ લઈ લઉં, પેલું કરી લઉં, આ કરી લઉં. એટલે એ પરિસ્થિતિના કારણે આપણને આપણા સ્વભાવ નડી જાય છે. અને આપણા સ્વભાવ તો મહારાજ કહે છે કે અક્ષરધામમાં રહેવા એવા કરજો તો અમને ગમશો. અને ઓરડાના પદની અંદર પણ મહારાજે એ જ કીધું છે. ઓરડાના પદની અંદર મહારાજ કહે છે કે તમે બધાય મારા વચનરૂપી નેમને ધરજો અને મિથ્યા પંચ વિષયની આશા તમે છોડજો.
મારા ધામની અંદર તો તમે નિવાસને પામશો અને મારી સાથે તમે રહી શકશો, બાકી રહેવાશે નહીં. વિમાનમાં બેઠા હઈશું તોય ઉતરી જવાશે હો. મહારાજ આવશે, નંદસંતો આવશે, ધ્યાની સ્વામી આવશે, બીજા ઘણા ભક્તોય આવશે લેવા, પણ તોય ઉતરી જવાશે. કારણ આપણા એક સ્વભાવના કારણે. એટલે જીવનની અંદર મહારાજને ગમતા થવું હોય તો ધર્મ નિયમ પ્રમાણે વર્તવું પડશે. અને ધર્મ નિયમ પ્રમાણે વર્તશું તો જ સમજો કે આપણને ભગવાનનો ભારોભાર મહિમા છે. આપણને આ જે શિક્ષાપત્રી મહારાજે આપી છે એ પત્રી તમે જુઓ તો આમ આપણને મહારાજે કીધું કે રોજ તમારે વાંચવી, પણ કેવી રીતે વાંચવી? તો કે એકાગ્ર મનસાહા સ હેતુ કહ, તો કે એકાગ્ર મનથી તમે આને વાંચન કરજો. પણ મોટા ભાગે વાંચન જ્યારે કરીએ ત્યારે એની અંદર આપણું મન હોતું નથી, અને વાંચવા ખાતર વાંચીએ છીએ કે મહારાજે કીધું છે એટલે વાંચીએ. હમણાં જો નરેન્દ્ર મોદીનો કોઈ પત્ર આવે, હમણાં કોઈ વડાપ્રધાનનો કોઈ પત્ર આવે તો જુઓ એ પત્રની અંદર પછી આપણો કેફ કેવો, આનંદ કેવો. જો કે મને તો ભાઈ મોદી સાહેબનો પત્ર આવ્યો, વડાપ્રધાનનો પત્ર આવ્યો, અને ઘણા તો એવા ડાયા કે એ પત્રને લઈ લેમિનેશન કરાવી નાખે, સરસ મજાનું ફ્રેમિંગમાં મઢાવી નાખે, પછી પોતાની ઓફિસમાં અથવા ઘરની અંદર ક્યાંક ટાંગી દે, અને જે આવે ને એને ઇન્ટ્રોડક્શન કરાવે. આ જોયો? એટલે ઓલાને તો ખબર જ ન હોય શું છે. એટલે કે આ તો સીએમનો પત્ર, મોદી સાહેબનો. શું વાત કરો છો? હા તમને તો કે હા, એનો આપણને કેટલો બધો પાવર છે. એ વડાપ્રધાનનો કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ થયો હોય ને એનો કોઈ પ્રમાણપત્ર મળ્યું હોય તો એનો કેટલો બધો આપણને પાવર હોય છે. તો આપણને ભગવાનનો મહિમા નહીં કે જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે, સર્વ અવતારનો અવતારી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એની આજ્ઞા રૂપી આ શિક્ષાપત્રી છે, એની આજ્ઞા રૂપી આ ધર્મ નિયમ રૂપી આ શિક્ષાપત્રી છે. તો તમને એનો એટલોય કેફ નથી? માટે આ વચનને તમે પડવા ન દેતા. જો તમે આ વચન પડવા દેશો તો નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિની અંદર કહે છે કે મયુરની આંખમાંથી જ્યારે પોતાના હર્ષના બિંદુઓ કે ત્યાં અશ્રુઓના બિંદુઓ જ્યારે એ પડે છે ત્યારે ઢેલડી હોય છે તે અધરો અધર ઝીલી લે તો એના થાય છે મયુર, પણ નીચે પડી જાય પછી એના ઢેલડા થાય છે. તો આપણે શું કરવાનું છે? નીચે પડી જાય પછી લઈશું કે અધરો અધર ઝીલી લઈશું? અધરો અધર જો ઝીલી લેશું તો અક્ષર મુક્તની પંક્તિમાં ભળી જશું, અને નીચે જો પડેલા લેશું તો સીધા લક 84 અથવા તો વરી પાછા જન્મ મરણની ભવાટીની અંદર ચક્રમાં આવવું પડશે. અને હરિચરિત્રામૃત સાગરની અંદર તો મહારાજે ત્યાં સુધી કહે છે કે જો તમે ધર્મ નિયમની અંદર કાચા વર્તશો તો હું વરી પાછો તમને મનુષ્ય અવતાર અપાવીશ, અને એની અંદર પણ તમને પાછો સત્સંગનો યોગ અપાવીશ, અને જ્યાં સુધી તમે ચોખ્ખા નહીં થાવ ત્યાં સુધી હું તમને ધામમાં નહીં લઈ જાઉં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કેવાને જો રે સુરે. વચન લોપી જાણે સુખ લેશું રે. સ્વામી કહે છે કે તમે એમ માનતા હો કે વચન લોપી અને અક્ષરધામમાં માથું ઘૂસાડી દેશું અથવા ઘૂસી જાશું તો એ વાતમાં માલ નથી હો સ્વામી કે. અને કોઈ એવો થયો નથી કે આજ્ઞા લોપી, ધર્મ નિયમ લોપી અને ભગવાનના ધામની અંદર પૂગ્યો હોય. સ્વામી કે કદાચ સૂર્ય પોતાનો ઉગવાનો સ્થાન કદાચ બદલાવી નાખે, પૂર્વમાંથી ઉગે ને કદાચ પશ્ચિમમાંથી કદાચ ઉગે. કોઈ આવીને સ્વામી કે મને એમ કહે કે ભાઈ આજ તો સૂર્ય આથમણી દિશામાંથી ઉગ્યો, તો સ્વામી કે એ હું માનીશ કે જા સાચી વાત, તો તું સાચું કે છે. કોઈ દી બને? કોઈ દિવસ નો બને. પણ સ્વામી કે એ વાત હું
સાચી માનીશ, પણ કોઈ એમ કે હું આજ્ઞા લોપી, ધર્મ નિયમ લોપી અને ધામમાં હું પૂગી ગયો, સ્વામી કે કોઈ દિવસ વાત નહીં બન્યા. આ કઈ પેપાભાઈનું રાજ છે કે ઘૂસી જવાય? આ પેપાભાઈનું રાજ નથી. સ્વામી બીજી પંક્તિની અંદર કહે છે કે સંઢ થકી કેતા વીંઢણ થકી કેતા હિજડા થકી કદાચ કોઈ નારી કે મને 100 પુત્ર થયા. કોઈ દી થાય? નો થાય. ડોક્ટરોને પૂછી લો, મેડિકલની અંદર ક્યાંય પણ તપાસ કરો, કોઈ દિવસ ન થાય. હિજડાથી કોઈ નારીને પુત્ર થાય જ નહીં. પણ સ્વામી કે હિજડા થકી કોઈ નારીને પુત્ર થાય, કોઈ એમ કહેશે તો પણ હું એમ માનીશ કે હા કદાચ ઈ થાય. અશક્ય વસ્તુ પણ શક્ય તમે કહેશો તો હું માનીશ, પણ કોઈ એમ કહે કે અક્ષરધામમાં હું આજ્ઞા લોપીને ઘૂસી ગયો, કોઈ દિવસ ઈ મનાશે જ નહીં. આકાશની અંદર કદાચ ગુલાબ ઉગશે, ફૂલ ઉગશે, બગીચો થશે, આકાશની અંદર થાય કોઈ દી? જમીન વિના કોઈ દી થાય જ નહીં. સ્વામી કે કોઈ એમ કે આકાશમાં ભાઈ બગીચો થઈ ગયો ગુલાબનો, હે, પણ ઈ વાત કદાચ હું માની લઈશ, પણ અક્ષરધામની અંદર કોઈ એમ કે આજ્ઞા લોપીને ગયો તો ઈ વાત તો કોઈ દિવસને હરગીજ મનાશે જ નહીં. માટે વાલા ભક્તો, જીવનની અંદર ધર્મ નિયમ પ્રમાણે વર્તવું જ પડશે. નિષ્કુળાનંદ સ્વામીના એક શબ્દ વિચારજો હો. નિષ્કુળાનંદ કાવ્ય ન હોય તો વસાવજો અને હોય તો વાંચજો કે સ્વામી શું કહેવા માગે છે. સત્સંગની અંદર, ધર્મ નિયમની અંદર ક્યાંય પણ જો કચાશ હશે ને તો સ્વામીનો ગ્રંથ વાંચશો ને એટલે બધું નીકળી જશે હો. સ્વામી એવા પ્રહાર કર્યા છે, કુહાડો જ વાપરો છે, એવો કુહાડો વાપરો છે ને કે કાંઈ બાકી ન રાખે, તમને નહીં ને અમને નહીં. બધાએ પોતપોતાના નિયમની અંદર સ્વામી અમારો ગ્રંથ લખ્યો 64 પદી કે સાચા ને ખોટાની પરખ આપી દીધી આખી. એટલે એક ધર્મ નિયમની અંદર આપણે બધાએ સજાગ રહીને વર્તવું જ પડશે. અને તો જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામની અંદર પૂગી શકાશે, બાકી તો પૂગાશે જ નહીં. માટે મહારાજે આપણા ઉપર દયા કરી છે, આવો સરસ મજાનો સત્સંગનો યોગ આપ્યો છે. આવા સાધુ એવા સદગુરુ ધ્યાની સ્વામી જે ભગવાનને મળેલા એવા સંત મળ્યા છે, જે ધર્મ નિયમની અંદર પોતે પણ ખબરદાર વર્તે છે ને આપણને પણ વર્તવા રૂપ ખટકો રાખીને આપણને ટોકે છે. આવા સંતો મળે ક્યાં? અને એમના સાનિધ્યની અંદર રહેલા સંતો પણ આપણને ટોકે કે ભાઈ કથા વાર્તામાં આવજો, નિયમ ધર્મમાં વર્તજો. કેવું આપણને સુખ મળ્યું છે હે. પણ હજી જો આપણે આપણું જ ગાયા રાખીએ, મારે તો ખાવું પડે, મારે તો ફરવું પડે, મારે તો જવું પડે, આવું બધું જો આપણે હલાવીએ તો ક્યાં ચાલે? તો આપણે મહારાજના ગમતા થવું હોય તો ધર્મ નિયમ પ્રમાણે વર્તવું પડશે. અને મહારાજનો મહિમા પણ એના દ્વારા જ વધશે. જેટલા ધર્મ નિયમ પ્રમાણે વર્તશું ને એટલા આપણે મહારાજના મહિમાને વધુ ને વધુ આપણે આપણા જીવનની અંદર, આપણા અંતરની અંદર એનો સુખનો અનુભવ થશે. જેટલા ધર્મ નિયમની અંદર વર્તીએ એટલે આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, આપણો જીવ બધું શુદ્ધ થાય. અને શુદ્ધ થાય ત્યારે જ અંતઃકરણ શુદ્ધ થયા પછી અંદર ભગવાન આવે. બાકી ગંદવાળો હોય ત્યાં મહારાજ કહે છે કે હું ત્યાં રહેતો નથી. અને અમથું જુઓ ને કચરો જ્યાં ઊભો હોય ત્યાં આપણે ઊભા રહીએ છીએ. એક બાજુ આવો ને છે ત્યાં ક્યાં ઊભા છો એમ કહી દઈ, ત્યાં તો ઉકેડો છે, ગંધાય છે, તો આપણે ઊભા નથી રહેતા તો ભગવાન છે ના ઊભા રહે? ભગવાન તો આપણા કરતા એટલા બધા તમે જુઓ તો સુંદર છે, પવિત્ર છે, શુદ્ધ છે એવા પરમાત્મા એ તો ક્યાંથી ગંદવાડામાં બેસે? એટલે જો આપણા અંતરની અંદર પરમાત્માને વિરાજમાન કરવા હોય, આપણે એ પરમાત્માને વિરાજમાન કરી લીધા બાદ એનો સુખનો અનુભવ કરવો હોય તો ધર્મ નિયમની અંદર વર્તવું, તો જ આપણે મહારાજના ગમતા થાશું. અને તો જ આપણે મહારાજના સાનિધ્યની અંદર, અક્ષરધામની અંદર સહેજે સહેજે પૂગી જાશું. એટલું જ આ શિબિર કર્યાનું પ્રયોજન છે. બાકી સ્વામી પણ કહેશે કાંઈ મોજ મજા માટે નથી આ, હે, કે 3 દિવસ હાલો ઘર બારની ચિંતાથી છૂટા અને અહીંયા મજા કરી આવું. હે, સ્વામી પાસે જઈ આવી અને એ પંખા નીચે બેસું અને ઓઠીંગણ દઈશું અને
મજા કરી આવીએ, તો એના માટે કાંઈ શિબિર નથી. પણ આપણા જીવનની અંદર ધર્મ, નિયમ આદિકની અંદર જે કાંઈ કચાશ હશે એ કચાશ દૂર કરવા માટે ભગવાનનો ભારોભાર મહિમા વિશેષે વિશેષ વધે અને ભગવાનનું સુખ ખૂબ વધે, એના માટેની આ શિબિર છે. તો સ્વામી જેવા સત્પુરુષનો આ ઉંમરનો દાખલો એ સફળ બનાવજો. અહીં પણ સંતો ખૂબ સારી ભગવાન આદિકની સેવા કરે છે. કથા વાર્તા કરીને પણ આવા સંતો તમને ભગવાનના અમૃત વચનો પાય છે. તો જીવનની અંદર ધર્મ નિયમ કાંઈ એમાં કચાશ હોય તો એને દૂર કરી અને ભગવાનના ગમતા થાશું, એ જ આ શિબિર કર્યાનું પ્રયોજન છે. સહેજાનંદ સ્વામીએ ધર્મની દ્રઢતાની વિશે વાત કરી કે એ સંતો, ગોપાળાનંદ સ્વામી એમ કહેતા, એ સંતો મંદિરો અધૂરા રહેશે એનો ઠપકો મહારાજ આપણને નહીં દે, પણ જે દાડે ધર્મ લોપાશે તો મહારાજ જરૂર ઠપકો દેશે ને અક્ષરધામમાં જશો તો એ ત્યાં ભૂખ ઉતરવી પડશે. આવો મોટા મોટા સંતોનો એ અભિપ્રાય હતો. એવા ધર્મની દ્રઢતાની વિશે વાત કરી. એક વાલા ભક્તો ખાસ દરેકની સૂચના કે મહારાજે ચાતુર્માસના નિયમની અંદર મહાપૂજા કરવી એવો એક નિયમ આપેલો છે. તો આવતીકાલે રવિવારે સવારે 7:30 આસપાસ એટલે આરતી પછી આપણે તુરંત મહાપૂજા ચાલુ થઈ જશે. તો હજી હરિભક્તોને નામ નોંધાવાના બાકી હોય તો બપોર સુધીમાં નામ નોંધાવી દેજો, જેથી કરીને એવા પૂજાપાની વસ્તુઓની તૈયારી. આ પ્રથમ સેશનના રિસેસ પછીનો આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. તો આપણે અહીં અત્યારે બાવડા મંદિરથી ભગવાનની સેવા પૂજા કરતા એવા પરમ પૂજ્ય સત્સંગ પ્રચારક દાસજી સ્વામી પધાર્યા છે. તો એમને વિનંતી કરીશ કે પોતાની અમૃતવાણીનો લાભ આપે. પરમ પૂજ્ય સત્સંગ પ્રચાર. સર્વ કારણના કારણ, સર્વ સુખના નિધિ, સર્વના નિયંતા એવા આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ ભગવાનને પોતાના હૃદય કમળને વિશે ધારી રહેલા એવા આપણા સર્વના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી, એ સ્વામીશ્રીની આજ્ઞાથી ગાંધીનગર મંદિરનું સંચાલન કરતા એવા સદગુરુ પુરાણી સ્વામી ધ્યાનપ્રિય દાસજી સ્વામી, બાવળા મંદિરનું સંચાલન કરતા એવા પુરાણી સ્વામી સદગુરુ ધર્મરક્ષક દાસજી સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો તથા દેશ વિદેશથી વધારેલા વહાલા શિબિરાર્થી ભક્તજનો, આપણે અહીંયા ભેગા થયા છીએ. આ એક આધ્યાત્મિક શિબિર છે જે આપણને આધ્યાત્મિક વિકાસના પંથમાં ઉત્તરોત્તર આગળ લઈ જાય એ હેતુથી આ શિબિરનું આયોજન થયેલું છે. ભવસાગરમાંથી તરવા માટેનું આ એક નાવ છે. સત્સંગ શિબિરમાં જ્યાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન મળે છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવી અજીવ અનંત યુગોથી ભવાટવીમાં ભટકે છે, એ ભવાટવીમાંથી બહાર નીકળી અને ભગવાનના ધામમાં પહોંચે એ માટેની આ શિબિર છે. અનંત યુગોથી આ જીવ ભવમાં શા માટે ભટકે છે? ભટકાવનાર કોણ છે? મન છે. જીવને અનંત યુગોથી ભવાટવીમાં ભટકાવે છે. વિરાટ નારાયણના 50 વર્ષ થયા, આપણે આમને આમ જન્મ ધારણ કરતા આવ્યા છીએ.
એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, કોઈ ગણતરી નથી જન્મોની. એ 50 વર્ષ સુધી જન્મ ધારણ કરી આજ આપણને આ પુરુષોત્તમ નારાયણનો યોગ થયો. અત્યાર સુધી આપણને મને ભવાટવીમાં ભટકાવ્યા છે. મહારાજ મધ્યના 23મા વચનામૃતમાં કહે છે કે આજ અમે મનનું રૂપ વિચારી જોયું. મન એ જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ એક કિરણ છે, પણ જુદું નથી. મહારાજ કે આ મન જ્યારે ઇન્દ્રિયો દ્વારે થઈ અને વિષય સન્મુખ થાય છે, ત્યારે જો એ વિષય સુખદાયી હોય, દુઃખદાયી હોય, તો જીવને ઉનાળાની જેમ લૂક લાગે એમ જીવને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે. અને જ્યારે વિષય સુખદાયી હોય તો મનને અતિશય સુખદાયી કરી અને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે. એ તો કેમ જેવ હિમાલયનો વાવ હોય અને માણસ મૃત્યુ પામે એમ જીવને આ માણસને મારી નાખે છે. એટલે મહારાજ કહે છે કે મન, જેનું મન દુઃખદાયક ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખી અને ટાઢું પણ ન થાય, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય એને પરમ ભાગવત સંત જાણવા. મહારાજ કે એવું મન થવું એ કાંઈ નાની વાત નથી. તો મન છે આવું છે, અનંત યુગોથી જીવને ભવાટ વિના ભટકાવ્યા કરે છે. મોટા મોટા ઋષિ મુનિઓ પણ એ મનની પાસે હારી ગયા છે. સૌભ્રયાદિક ઋષિઓ જુઓ, કેટલા વર્ષ તપ કર્યું, 60,000 વર્ષ તપ કર્યું. એક માછલાનું મૈથુન જોયું, મનમાં સંકલ્પ થયો કે આ જળચર પ્રાણી મત્સ્ય એ પણ જો આવી રીતે આ વિષય ભોગવે તો હું તો મનુષ્ય છું, હું શા માટે આ વિષયથી વંચિત રહી જાઉં. બસ એક સંકલ્પ થયો મનમાં અને પાણીની બહાર આવી અને માંધાતા રાજાની 50 દીકરીઓ સાથે પરણ્યા અને આખી સૌભરી સોસાયટીની સ્થાપના કરી દીધી. હવે વાસના ટાળવા માટે જેણે તપ કર્યું 60,000 વર્ષ અને એ વાસના ભોગવવા માટે એ તપનો ઉપયોગ કર્યો એમણે, તો મનમાં સંકલ્પ થયો અને એ ક્રિયા થઈ ગઈ. ચ્યવન ઋષિ 96,000 વર્ષ તપ કર્યું, રાફડો થઈ ગયો તો ધૂળનો માથે, પણ સરિયાતે રાજાની પુત્રી સુકન્યાને જોઈ અને એનું મન ચલાયમાન થયું અને સુકન્યા સાથે લગ્ન કર્યા. મન સંકલ્પ થાય અને ક્રિયા થઈ જાય. નારદ ઋષિ જે ભગવાનનું મન કહેવાય, અંબરીશ રાજાની પુત્રી જયંતીનો હાથ જોયો અને મનમાં પરણવાના ઓરતા જાગ્યા. શું થયું? મરકટનું મુખ થયું. આ મન ક્યાંથી જીવને પાડે છે ખબર રહેતી નથી. અનંત જન્મોથી આપણે મન ધાર્યું કરતા આવ્યા છીએ, એટલે આ દેહ ધારણ કરવો પડે છે. જીવ મરતો નથી અને દેહના કોઈ તૂટા નથી, એટલે જીવ મન ફાવે એમ વર્ત્યા કરે છે. અને જ્યાં સુધી મનનું ધાર્યું થશે ત્યાં સુધી મહારાજ કે મોક્ષની વાત ભૂલી જવાની. મુક્તિ શું છે? મોક્ષ શું છે? જ્યારે મન ગમતું મુકાશે
ત્યારે આ જીવાત્મા મુક્ત થઈ અને અક્ષરધામને પામશે. પણ એ સિવાય એ અક્ષરધામને નહીં પામે. કવિ સુંદરદાસજી પોતાની કવિતામાં મનનું રૂપ સરસ રીતે વર્ણવ્યું છે. મન રંગ તરંગ ચઢે, કબહુ મન રંગ તરંગ ચઢે, કબહુ મન ધાવત હે રન કો, કબહુ મન કામિની સંગ ચહે, કબહુ મન ચાહત હે ધન को, कबहु मन तोरत है तृण को, कबहु मन चाहत है त्रिलोकन को, जग झंग जितन की चाह धरे तो मारे से मूर्ख मन को. સમજવા જેવા શબ્દો છે કે મનમાં એવા તરંગો ઉપજે છે જીવને. કબહુ મન રંગ તરંગ ચઢે, કબહુ મન ધાવત હે રન કો, કે ક્યારેક રણમાં વિચરણ કરે છે મન. સારું એવું રણ જોઈએ, ડેઝર્ટ સફારી જેવું સફારી કરવા નીકળી જાય સારું રણ જોઈને. ક્યારેક સહારાનું રણ જોઈને ત્યાં વયો જાય, ક્યારેક કચ્છનું રણ જોઈને ત્યાં વિચરણ કરવા વયું જાય મન. કબહુ મન ધાવત હે રન કો, કબહુ મન ચાહત, કબહુ મન કામિની સંગ ચાહત હે, કે ક્યારેક રૂપવાન સ્ત્રીને જોઈ જાય તો એનું ચિંતન કરવા માંડે મન અને એના વિચારોમાં ખોવાઈ જાય. કબહુ મન ચાહત હે ધન કો, એ ક્યારેક ધનની અભિલાષા બંધાઈ જાય. કોઈ મોટા એવા વ્યક્તિને જોઈ જાય, બિલ ગેટ્સ હોય કે બીજા કોઈ મુકેશ અંબાણી હોય કે એવાને જોઈ અને અંતરમાં મન સંકલ્પ વિકલ્પ કરવા માંડે કે હું પણ એના જેવો મોટો ધનપતિ થઈ જાઉં, ધન કુબેર થઈ જાઉં, અને એના સપનામાં જીવ રાચતો થઈ જાય. કબહુ મન તોરત હે તૃણ કો, એ ક્યારેક સારા બગીચામાં બેસેલા હોય તો તૃણને તોડતો હોય બેઠો બેઠો. કબહુ મન ચાહત હે ત્રિલોકન કો, એ ક્યારેક એને એવી ખ્વાહિશો જાગે કે હું આ ત્રિલોકીનો અધિપતિ થઈ જાઉં, કે આ ત્રિલોકીનો રાજા થઈ જાઉં અને આ ત્રિલોકી ઉપર રાજ્ય કરું. તો આવા વિચારોમાં ખોવાઈ જાય.